બાળકોને પોતાના નિર્ણયો જાતે લેવાના. ઘણા માતા પિતા બાળકોને પોતાના નિર્ણયો લેવા દેતા નથી. નિર્ણયો લેવા એટલે એવા નહીં કે કોઈ ફાઇનાન્શિયલ નિર્ણયો લેવા છે, ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાના છે, પણ બાળકનું જે લેવલ છે એ લેવલ પ્રમાણે એની જે ઉંમર છે એ પ્રમાણે જે નિર્ણય લેવા જોઈએ એની એ લેવા દેવાની વાત છે. એવી વાત નથી કે બાળક 5મા ધોરણમાં હોય કે 7મા ધોરણમાં હોય કે 10મા ધોરણમાં હોય અને એ તમારા ફાઇનાન્શિયલ ડિસિઝન લેશે કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, કયું ઇન્સ્યોરન્સ લેવું. બાળકના લેવલ પ્રમાણે, એટલે કે 5મા ધોરણમાં હોય, 7મા ધોરણમાં હોય, 10મા ધોરણમાં હોય, તો એ લેવલ પ્રમાણે એને જે જરૂરિયાતો છે એના ડિસિઝન એને જાતે લેવા. એવું નથી કે નાની ઉંમરમાં એને ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાના છે કે એના ડિસિઝન પ્રમાણે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, એની વાત નથી. પણ એનું જે લેવલ છે, એની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોના ડિસિઝન એને જાતે લેવાનું. એવું થાય કે હું તમને સારામાં સારી ગાડી આપી દઉં ચલાવવા માટે, પણ સ્ટેરિંગ મારી પાસે રાખું તો શું થાય? હું તમને સારામાં સારી ઓડી આપી દઉં, BMW આપી દઉં કે મર્સિડીઝ આપી દઉં ચલાવવા માટે, પણ એનું સ્ટેરિંગ હું મારી પાસે રાખું તો શું થાય? થવાનું કંઈ એવું જ છે. આપણે બાળકને જીવન તો આપી દઈએ છીએ જીવવા માટે, પણ એનું સ્ટેરિંગ, જે જીવનનું જે સ્ટેરિંગ છે એ આપણી પાસે રાખીએ. દરેક ડિસિઝન આપણે જાતે જ લઈએ છીએ. શું કપડાં પહેરવા, કેવી ટાઈ પહેરવી, કેવા શૂઝ પહેરવા, કેવા સેન્ડલ પહેરવા, કેવી ઘડિયાળ પહેરવી, દરેકે દરેક વસ્તુ, કેવા કલરના પહેરવા, દરેક વસ્તુ, બેગ કેવી લઈ જવી, નોટબુક કેવી યુઝ કરવી, દરેક વસ્તુ, દરેક નિર્ણય આપણે જાતે જ લઈએ છીએ. આપણે બાળકને કોઈ નિર્ણય લેવા દેતા નથી. જ્યારે બાળક સ્ટડી કરતું હોય, 1મા ધોરણમાં હોય કે 5મા ધોરણમાં, તો એને એટલી તો ખબર પડવી જોઈએ કે મારે કેવી નોટ યુઝ કરવી જોઈએ, કેવી પેન યુઝ કરવી જોઈએ, કેવી પેન્સિલ યુઝ કરવી જોઈએ. તો એ બધા જે નિર્ણયો છે એ બધા બાળકને જાતે લેવા દો. એ મોટો થતો જશે એમ એમ એને પોતાના નિર્ણયો જાતે લેવાની ટેવ પાડવી પડશે. પણ આપણે તો દર વખતે તું બગાડી નાખીશ, તું તોડી નાખીશ, તને નહીં ફાવે, આ તારું કામ નથી, તારાથી નહીં થાય, આ જ બધા વિચારો એને આપતા હોઈએ છીએ અને એને કોઈ નિર્ણય લેવા દેતા નથી. જો બાળક 5મા ધોરણમાં હોય કે 1મા ધોરણમાં હોય કે જો એને પેન્સિલ લેવી છે, ફોર એક્ઝામ્પલ, તો પેન્સિલ લઈ લેશે તો શું થશે? કદાચ આપણને પણ ખબર છે કે પેન્સિલ ખરાબ છે અને આપણે બાળકને સમજાવીએ છીએ કે આ પેન્સિલ ખરાબ છે, તું ના લે, પણ બાળક જીદ પકડે છે, મારે આ જ લેવી છે, મને આ ગમે છે. કદાચ એક પેન્સિલ લાવી દેશે તો શું થશે? એનાથી કંઈક કરોડોનું નુકસાન થવાનું. 5-10 રૂપિયાની પેન્સિલ એક લઈ લો કે બેટા એક લઈ લે, તને ફાવે તો પછી આપણે આખું બોક્સ લાવી દઈશું. તો આ રીતે એને સમજાવો તો જે સમજ છે એને ખબર પડશે. નહીતર દરેક વખતે જો આપણે જ નિર્ણય લેતા રહીશું તો એનામાં જે ડિસિઝન પાવરની જે સ્કિલ ડેવલપ થવી જોઈએ, ડિસિઝન મેકિંગ જે સ્કિલ ડેવલપ થવી જોઈએ, એ નહીં થઈ શકે. એટલે તમે બાળકને જેટલી સુરક્ષા આપશો તેટલું બાળક વધુ નાજુક બનશે. જો તમે જ બધા નિર્ણયો લેતા હશો, તમે જ બધા ડિસિઝનો લેતા હશો બાળકને, તો બાળક નાજુક બની જશે, ડરપોક બનતું જશે. તો એવું ના થવા દો. બાળકને એના લેવલ પ્રમાણે ના ડિસિઝન એને જાતે જ લેવા દો.